શું બનાવો મમ્મી? ઓરો ને ભેગું ખાવાનું શું બનાવવાનું? ઠીક, સરસ. કેમ છો? ઓ મોજમાં રહેવાનું. મોજ. તમે શું કરો છો? હાલ આજના રોટલા ઘડવા ને. હાલો ઘડી નાખીએ બીજું કામ. ઓકે. તમે કેટલા વર્ષના હતો તે રોટલા ઘડવાનું ચાલુ કર્યું? યાદ નથી? બાને પૂછી લો. મમ્મી કેટલા વર્ષના હતા રોટલો ઘડવાનું ચાલુ કર્યું હતું? 10 ને 12 વર્ષની હતી તે. ઠીક. હાલો, આજે મારે રસોઈ કરવાની રજા હતી. મમ્મીને ઓરો બનાવી લીધું. ઓરો બનાવી લીધું, પછી ખીચડી બનાવી ને આજે જો ભરેલા મરચાં બનાવેલા છે. ને ભગવાનની ભોગની થાળી રેડી થઈ ગઈ છે, તો હવે એને જમાડીએ. ભગવાનને ભોગ ધરાવીને આને પછી બેસી ગયા બધા જમવા માટે. ઓરાને એને ખીચડીને એને રોટલાને બહુ મજા લેતા હતા. આ ભાઈ આવી ગયો તો સ્કૂલેથી દઈને રમકડા કાઢીને બધા રમતો હતો. બપોર પછી મારે ઢોકળાને દળનું ધરાવવા દેવું હતું, તો મેં પણ ઢોકળાને દળનું મિક્સ ચોખા અને દાળ મિક્સ કરીને ધરાવવા દઈ દીધું. પછી લીધું ધ્રુવનું લેસન. વિડીયો ગમે તો મમ્મીની બ્લોગને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.